મહિનો થઈ ગયો પેલો હપ્તો લેવા આવે છે પેલો સાહેબ પેલો જાડિયો સાહેબ એને આપી દેજે એનો ફોન આવ્યો બહુ જીવાના બહુ આવે છે લોબુ ટૂંકું કરી જતા રહ્યા બાપા ઊભા થઈ જાવ પેલો હપ્તાવાળાનો ફોન આવ્યો હલો સાહેબ અમાર દાદા તો જતા રહ્યા ને હપ્તાના પૈસા બાકી મેલ્યા તો મેલ્યા કેમનું થયું આ એટક આવ્યું એમને એવું થયું છે જાડુબા કિડનીમાં અટક આવ્યું સાહેબ હપ્તો અમે નહીં આલી એટલે અત્યારે અમારા દાદાનું તો ઘોર અમારે અને મરણ થયું છે ને આખું અમારું પરિવાર શોકમાં ફરવાઈ ગયું છે હું એમ કહું છું સાહેબ જાડુબા, ના ના જો મોડું ફૂલી ગયું છે દારૂ પીપીને હા સાહેબ હા હું હપ્તા ઉઘરાત કરું છું એટલે તમે કયા ગામમાં મારી બદલી કરી એ તો કોઈ બોલતું નથી પણ ના સાહેબ આ બોલ્યો છે હપ્તા ઉઘર્યા વગર તો આવશે નહીં પાછો હોવા પણ મને પ્રમોશન કરી આપવાનું તમારે અરે રિકવરી કરી દીધી સમજી લો તમે સાહેબ હોવા અરે સાહેબ તો જેવો તેવો નહીં તમને ખબર તો છે હોવા ના 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 એ તો કશું નહીં આ જો હપ્તા તો ઉઘરાઈને આવું આ બધા દોડ્યા છે ને બધા સીધા કરીને આવું આજે ઓહો હા તો માથાનું કામ મળ્યું સાહેબ હો મને માથાનું પણ ના ના આજે તો હપ્તા કઢાઈને જ જઈશું અલા સાહેબ તમને મારી ઉપર શક કરો તમે તમને તો નહીં ખબર હું કેવો છું હા ઓકે સર ઓકે હા મૂકું હેડો હું શું કહું છું આ બનવાનું હતું બનવા કાર બની ગયો પણ હું શું કહું છું પેલો હપ્તાવાળો સાહેબ માર તો આઈને બેઠો છે ને હમણાં અહીં આવશે તે આવા દો જાડુબા, ઓ રાજભા, જે હપ્તા આલતા હતા એમાં હાહારા તો અહીં આગળ ઉતેલા પડ્યા છે ઉપર ગયા છે તો હવે તો હપ્તો કોણ આલશે એ સમજે કે હવે મરી ગયા પછી હપ્તો કોણ પડશે ભરીશું શાંતિથી ચો દડાના દુકાન છે ઓ જાડુબા દાદા જતા રહ્યા બાપા ઊભા થાવ પેલો હપ્તા લેવા આવ્યો બાપા ઊભા થાવ મારો હારો કેટલો હારો હતો પુષ્પાબેન પુષ્પા તે સાહેબ બોલાવો જા પછી આ પાછળ લાવ તમારો હપ્તો હેડો સાહેબ બોલો હપ્તો લાવ હેડો સાહેબ તમે જુઓ મારા હારા બિચારા આખી રાત ઉધરસ થઈ ગઈ મરી ગયા એ બધું મારમ ના આવે તમે લોન લેવા જાવ કીધું ને હાથા મરી જાય તો હપ્તો નહીં આપું આપણા ગ્રુપનો નિયમ નહીં ભાઈ હપ્તો જોઈએ ભાઈ ઓ સાહેબ એ માનસ મરેલું પડે તો તમે નહીં દેખાતું જરીક તો દયા કરો મારા બેનનું જોવાનું હોય ને નોકરી કરે છું જાડુબા તમે તો સમજાવો સાહેબને મોળા પૂજા તો રહ્યો હપ્તો કાલે આલીશું ના હજુ મારા જો સાહેબ કદાચ જોવા નહીં તમે જાડુબા સમજાવો સાહેબને લાવ નકર ઘરમાંથી ટીવી બી કાઢી મને આપી દઉં લઈને જતો રહો આ તમારે નાખી નથી કાઢી આપો પપ્પા એ થોડું બોલવામાં તો ધ્યાન મારો રાખો હપ્તો તો જોઈએ ન જરા આ માણસ મરેલું આ પડ્યું મોળા છે મરેલું પડી વિચાર તો કરો હજુ લાકડાના પૈસા ભેગા નહીં કર્યા અમે આ તમારે હપ્તાની પડી છે અને આ મારા ભાઈ કેટલી મહેનત કરીને ખાપણ લાવ્યો છે પાઈ ભેગી કરીને બધું વહાવ્યું છે અને તમને હપ્તાની પડી છે આ મોણા જતું રહ્યું લાખ રૂપિયાનું મોણા જતું રહ્યું અને તમારે 5000 ના હપ્તાની પડી છે પૈસાની મતલબ ના કશાની મતલબ નહીં મેં તમને લોન આપી દે ઉભી દીધો કે આવું થાય તો પૈસા નહીં લો ચૂપચાપ તમે ઘરમાંથી પણ પૈસા લઈ થોડા- આવો પણ થોડા- ઘરમાંથી પેલા સાહેબને સમજાવો મારે આ ઉપર બધા પડી દેખાતું નહીં એમને. પેલા ક્રિયા કરવા છે ફરી તારે જે કરવું હોય એ કરી નાકમાં નથની છે એ કરી આપો એ તો મારા હારાની એક નિશાની સાદેલી એ ના કઢાય પૈસા આમાં કરીને શું પાછળ પડ્યા હોય ઘરમાં મોણા મરેલું નહીં દેખાતું અમારો નિયમ છે ભાઈ ટાઈમ ટુ ટાઈમ હપ્તો ભરવાનો પણ ટાઈમ ટુ ટાઈમ હપ્તો જે ભરતા હતા એ તો મારા હારા ગતારિયા ઉપર 6 મહિનાનો હપ્તો બાકી છે બોર્ડ ખાતું ભરો તમે એ તો બીમાર એક કામ
ઘરમાં નહીં કાઢું. તમે લાવ તમે લાવ જરા આમ જઈ જોજો. આમ શરમ જાઓ. તરીકે દયા હું આલું. તરીકે શરમ હું નહીં. શું કહું છું? શું કહ્યું તમે? હપ્તો આલવાનો. આવું ના હોય તો સાહેબ અરે સાહેબ જો સાહેબ, લોકો ક્યાં થઈ ગયો છે? કાંટો કાઢો, આજે તો ના કહું છું હપ્તો લેવા આયા. જોયે છે હપ્તો? તમે જતા રહ્યા લો લેણદાર પાછળ લેતા ગયા જરું હું શું કહું દાદાને હવે કઢવાની તૈયારી થાય સૂરજ આથમમાં થયો એનો વિધિની તૈયારી કરીએ રડશો ને એમ. આચો લાવીએ એ જબર કોમ છે હપ્તા હાડું પેલો કોમ પડ્યો હવે કોઈ જોયો ને ખેતર હતું હું તો ખાલી ખોટો ફસાઈ જાય જવા દે એ આગળ ગ્રુપની મીટિંગ છે તો આ જાઉં નમસ્તે મેડમ બહેનો નમસ્તે સર. નમસ્તે આપણી બહેનનું નામ તો ખબર છે ને તમને હા સર, લે બાપુબેન. હા લે ભાગુબેન અને તમારે કેટલાની લોન લેવાની છે લાખુબેન. લાખી સોની હાટું લેવાની 200 લાવી. અને તમારા અમારે છે ભેંસો જ લાવી છે. બેસો જ લેવી અને તમારે ઘેરથી શું કરો છો એક ખેતરનું કામ કરે છે. ખેતરનું કામ કરો તમે હપ્તો તો ટાઈમે ભર્યા છે ને ઓહો. તમે મોડું જ લાગતું નથી એટલે પૂછી ભાઈ ના ના ભરશે એ કમ્પ્લીટ ભેંસો છે પછી બસ. ભરશે ભરશે. નથી લાવી. તો પૈસા પોતે પણ આવો બેંકમાં લોન લીધી હોય તો ખર્ચ ઓછો લાગે એમ શું કેવું નહીં ના ના બેન, આપણે તો રેગ્યુલર ભરે છે. અમે તો એક હપ્તો બાવીસ નહીં બહુ હા, નહીં અને અમારો હપ્તા તો સાહેબ તમારે ટેન્શન જ નહીં લેવાનું. તમે એક દિવસ વહેલા આવશો ને તો તમને એક દિવસ વહેલા હપ્તો હવે તો મળી જશે. એડવાન્સમાં હપ્તો ભરી દઈએ સાચું હવે તો આ પૂછે પૂછે. અને ભેંસો જ લાવો તમે ભેંસો જ લાવવાની 4-5 વારી આવા લટુકી પટુકી પડે ભેંસો ના લાવો છો એવું નહીં આ તો લગનમાં જઈને ડાયરેક્ટ જ આવે ને એટલે હા. હા. આવું ના આ તો લગનમાં જાય તો ભેંસો વાળા તો લટપટપ થોડું હોય આ તો જમવાનું હતું ને કઈ બાજુ જઈને જાય જમીન ડાયરેક્ટ જ આયા. આ કહે છે કે સાહેબ આવવાના છે મીટિંગ માટે. એટલે તો કપડા બપડા કશું બદલવું નહીં ને તો એવી નહીં હેડો તમે. આપણે 5મી તારીખ એટલે 5મી તારીખ કશો વાંધો નહીં વાંધો ચોથી તારીખ નહીં, હપ્તો આલી દેવાનો તમને 4મી તારીખે તો આવવાનું ભાઈ 5મી તારીખે હપ્તો લેવા પણ આવવાનો હવે અમે એડવાન્સમાં બેંકમાં નાખી દઈશું શું કેવું ઓનલાઈન ઓનલાઈન કરી દઈશું યુપીઆઈ વાળું તો બરોબર હા અમે બધા હપ્તો બાકી નહીં રાખતા નહીં આ સુધી કોઈ સાહેબ ના ઘેર આવેલા જેને પૂછ્યું એને આખા ગામવાળાને પૂછી દીધું. એના પુષ્પા નામ તો એટલે આખા ગામમાં પ્રખ્યાત બધા હપ્તો કોઈનો હાલે નહીં લે નહીં ઓકે ઓકે શેડ્યુલ આપો તો કમ્પ્લીટ જ છે શું નામ તમારું મારું નામ રાજભા રાજભા તમારા બજારનું નામ મારું નામ પુષ્પા પુષ્પા હજુ કે કેમ નહીં સાલા? એને ઝુકા નહીં બહુ ભરવા પડશે સાલા વર્ષે વર્ષે તમારું લોનનું જો કમ્પ્લીટ થઈ ગયું તો છે શેડ્યુલ લાખીમાં પાસ થઈ ગયું છે બરોબર તમે આ તમારું પણ માતા નરેન વધે તે મારે છે લાખ રૂપિયા લોન કરજો. બોન તમારું નામ કો એનો લાખી પર લોન પાસ ના થાય સિવિલ જોવું પડે મારે આશા હવે ઠાકોર સિવિલ તો હારું જ છે. આશા ઠાકોરનું નામ છે. આશા ઠાકોર તમારા ભાઈનું હા તમારા ઘરવાળાનું વિજય ભાઈ બંધ છે ને એટલે આપણે પણ માતા નરેન વધેરવા વધી છે લાખ જો. બે આવા તો કોઈ બેહો મૂંગા મરો. તમારી લાખી ભાઈ લોન પાસ થઈ ગઈ બરોબર હવે કાલે ઓફિસ ઉપર સહી કરીને તમે પૈસા લઈ જજો બરાબર જો આવવાનું ઓફિસે આપણે નડિયાદ સાહેબ અહીંયા તો સારું નહીં ઓફિસે સહી કરાવવું પડે ઓનલાઈન કરી દીધું ને? ઓફિસે સહી કરો પછી ખાતા પૈસા પડે હા, અહીં સહી કરાવી દો, ડોક્યુમેન્ટ લાયક હોય તો. અહીં ના થાય બોન તો જવું પડે અમુક છોકરું છે નડિયાદ હતું નાડા તો નડિયાદ કશો વધુ ના, કશો તો કેમ છે? લેવાય આ ના, ના, લેવાની લાખ રૂપિયાનો. હવે જો લાખ રૂપિયાનો હપ્તો કેટલાનો આવશે તમે કેટલાનું કરશો 4650 નો હપ્તો આવશે 4600 30 હપ્તા. આ 30 હપ્તા. વાંધો નહીં, 5000 નો આવશે ને સાહેબ, તોય ભરીશું. ના ના કાઢવાની શું કરો કામ ધૂમ કરશે તો મરો ને. ભરીશું, તમે ટેન્શન ના લો. દર મહિને 5મી તારીખ 5મી તારીખે 8 વાગે હવામાં હપ્તો લેવા આવી જઈશ અને કોઈ બોનું ચલવીશ નહીં સાહેબ એક મિનિટ તમને ભાઈ ખાનગી વાત તો ઘેર જઈને કરવાની એટલે આ બે meeting મિનિટ છે. બે મિનિટ અને અહીંયા તો ભાઈઓનું કામ જ નથી તમે પેલી બાજુનું કરે જેવું હોય તો ના પણ સાહેબ, ભાઈઓનું કામ નહીં તો ભાઈઓની સહી વગર કેમ ના તમે લોન આલો છો? તો ભાઈઓને કાઢી મેલો ને અમે એકલા સહી કરી દઈશું બૈરા. અને હપ્તો કોણ ભરશે તો પછી તમે બોલો છો ભાઈઓનું કામ નહીં તો પછી હા, આ બેન તો પછી ભાઈઓ ખેંચી જાય એક અમારે
છે છોકરા તારે કમાવા કોઈ જાય. છે. હા, હવે કમાઈ નાખીશું તારા દર્શી આ ભાઈઓ કમી ના થાય તો નકા તો ભાઈઓ ખેંચી જાય ભાઈઓના ના લે વધુ ને કાલ નડિયાદ આઈને લઈ જઈશું શું કેવું લે લઈ લઈ જાય, સહી કરવાનું. અરે પૈસા લેવાય છે ને આ હપ્તો નહીં ભરો ને તો ભેંસો નકા ભાઈઓ ઉઠાઈ જઈશું અમે તો. બાબા હીરો અમારા છોકરા છે. અમે થોડા લોન લઈ લીધો છે આ શું કરી પેલો ભેંસો પર લોન લીધી ભાઈલા ઉપર લઈને નહીં લેતા? ના ના ભેંસો પર લોન લીધી છે હા. બૈરા લાવા થોડી લોન તમે આલો છો, ભેંસો લાવા લોન આલો આ છો. તો ભેંસો લાવવા પણ લોન ભાઈલા ઉપર આપે, સા ભાઈ કોઈ નહીં આપતા અમે. આધાર કાર્ડ તો અમનું લેવું પડે ને પછી તો બેયનું. બરાબર? તો કાલ હવામાં કેટલા વાગે આવશો નડિયાદ? તમે 9 વાગે નડિયાદ ટચ થઈ જજો ઓફિસ ઉપર. હા, સહી કરી દેજો. તો શું કહું? આટલા પોતા ખાય છે ને પાછળથી. પણ હું એમ કહું, લાખ રૂપિયા આઈ જવા દો ને. પછી ગાડી સાડી આપણે તો હપ્તો ભરવો. બંધ કરો, બંધ કરો. હા, હું એમ કહેતી હતી કે તૈયારી કરજે કાલે જવાની. હવે બોલો આપણો હપ્તો કેટલો આવશે? 4650 4650. બેનને બોલવા દો ભાઈ. મીટિંગમાં એમને જ એટલે આવશે. સાચી વાત પણ એ તરીકે આમ જો, બોલા કહું છું. આપણે strict છીએ. 10 મિનિટ તમારી મીટિંગમાં નહીં આવવાનું. આવશે. બેનો જ આવશે હપ્તો હા, લઈને. તમે આઈ જઈશું. હવામાં 8 વાગે. પછી એવું ના કહેતા કે કપડાં ધોવાનું મોડું થાય છે, ખાવા ના, ના, બનાવવાનું એ તો બેસો આઈ નાખી જઈશું દઉં, ભરવાનું બાકી છે. એ બધું આપણી જોડે ચાલશે. પણ સાહેબ તમે પૈસાથી મતલબ રાખો, તમે હપ્તાથી મતલબ રાખો. હા તો મીટિંગ તો કરવી પડે. અમારે કાયદેસર મીટિંગ જોઈએ. શું કેવું હશે બેન? સાચી વાત છે. તમારું સાચી વાત છે હવે અલે, હવે નહીં જો. તું નવરી તો પડતી નહીં, શું સાચી વાત કરે છે. ઓય, હવેથી બાપુએ ઓય. ચાલવા દે, પૈસા હાથમાં એકવાર આવે ને. એકદમ નહીં આવવા. નડિયાદ સહી કરવા ઉપર છે ને કે કેન્સલ કરી દે. આ ખુશખુશની બધી ખબર પડે છે. એ મારા તો ટાઈમ- સાહેબ અમારે છે ને, જે લોન આવે ને, હપ્તો ભરાય તો ત્યાં કહેજો. પૈસા લેવા જઈશું. જે લાઈન ટોચીશું, દૂધ કાઢીશું, થોડી હપ્તા આ તો ભરીશું. ભેંસોને એમાં ખોટા પાડવા પડશે. આ જે હાલે જો, હા તો ભેંસો તમે એવું લાવો. હોય? હા તો ભેંસો લાવવામાં ખોટા જોઈએ ને બતાવો પડશે ને આવો તો. ખબર? ત્યાં કાશીબાઈની ભેંસો છે ને, એક દાડાથી ને લાઈન બોલ દેશે ને ઘેર. તબેલો છે કાશીબાનો તો. અને તબેલો ઘેર બતાવીશ. લાઈન બોધીશું. શું વાત કરો છો તમે બેન? એ, તારે ભાઈ મીટિંગમાં છે તો મીટિંગની વાત કરો, બીજું કશું નહીં. હા હા ઉભા. આપણો હપ્તો કેટલો આવશે? 4650 ભાઈ તમે કેટલી હા વાગે એ વચ્ચે જ ના આપો બોલો? છો. એ એમના ઘરવાળા નહીં બોલતા એટલે પૈસા બોલો ને બીજે લાવ આ મારા બોલવું પડે સાવ હો. એ વિજયલાલ મહેતા, ના બોલો સાહેબ બહુ ગરમ છે 4650, એવું કહે ને તુંય. મૂકી. આપણી બેનનું નામ શું? બોલ. એ બેંક છે રે બાબુબેન, એવું કહે લે ને. બાબુબેન. સમજો. ધારો કે પુષ્પાબેનનાથી હપ્તો ના ભરાય ને તો હપ્તા મદદ તમારે કરવી પડશે. આપણો ગ્રુપનો નિયમ છે. એક બેન જોડે પૈસા ના હોય તો બે ભેગા થઈને હપ્તો લાવો. બરોબર? તેને નાખી. પૂછી જો તો ભાઈ જવાબદારી લેતા હોય તો લોન માં નકર લોન કેન્સલ ના, ના, કરો. જવાબદારી તો લઈએ. તમે આશાબેનની જવાબદારી લેશો? લીધી. લીધી ને? કઈ કાલે એવું ના થાય સાહેબ મારી જવાબદારી નથી. મારી સારી આંટી તો પૈસા હોતા નહીં. દર મહિને મારી સારી ઉઘરાવા નીકળી પડે. લાઈક 500, લાઈક 200. આ બેનનું ઘર જોયું છે તમે? હા, લઈ લઈશ. આ જોયું છે, એ પેલા ખેતરમાં જ રહે છે. અને તમે અમનું હવ જોયું. એમના ગેર મીટિંગ છે ને? હવ. આ તો હેડો કાલ હવામાં 9 વાગે આવી જજો ઓફિસે. બરાબર આ ભાઈ? તો ચેક કરેલ છે કે ગૂગલ પે નાખશે સહી. ખાતામાં પડે. ખાતામાં હા તમે સહી કરી દો ને 24 કલાકમાં ખાતામાં પડે પૈસા. પડે. એવું? હોવા. તો નમસ્તે આજની મીટિંગ આપણે ખતમ કરી બરાબર? હા, સાહેબ, નમસ્તે. ના આગળ બીજી meeting છે. હા, સાહેબ, કાલે પછી તમે સહી કરી દો પછી બેસોના ફોટા પાડવા આવીશું. હા. તમારા ઘરને બધા બરાબર? ભેંસોના ફોટા પાડજો હો, બૈરાના ના પડતા હરિયાણા ફોટા પાડવા જ પડે ને ભાઈ. ફેસબુક પર મેલ દો તો પાછું આમાં તો ફેસબુકમાં નહીં બેંકમાં જમા કરાવવાના. આ એ જ કહેતો હતો. આગળ. કશું નથી. આય લોહી પીજો હપ્તાવાળો લોહી પીજો જેટલા ફોન ઠોક ઠોક કરે છે એને ખબર નહીં આ કુવાએ કોમ કરવા આવ્યો છું વેલ છે લોહી પીજો તો આ મોટર બગડી છે કુવાની કારીગરે બોલાવવો પડશે મારે તો હા તમ શોષકભાઈ કોનું કોમ ઓ સાહેબ તમે આવો ફોન તો ઉઠાય ને. ઓય કુવાન કોમ ચાલે છે શું કોમ હતું તમારે હપ્તો લાવો હેડો. હપ્તો જોઈએ છે વાહ. હપ્તો જ જોઈએ છે હપ્તો જોઈએ જ ને. 6 મહિના થઈ ગયા. આ તો પૈસાની ઓલી કમીમાં આવ્યો છું. તમારે હાથ ઉઠતી તમારા બધા જેવા જોડે આ દંડો કાઢી તમે ટીપામાં થાય છે મને તો. આજે હપ્તો જોઈએ મારો. દંડો કાઢો દરિયો કાઢો હું તો મરવા જ પડવાનો તમારા હપ્તા હાથર તો હું મરી જ જવાનો હપ્તો જ લેવો છે ને. હપ્તો લેવાનો ને રીઝા વગર જવાનો નથી આજે આ તો. કાઢ્યો હપ્તો તો તું ગુસ્સો માર્યો. આપણે લોન આપતા ભરજો ને એટલે તમને હું ઉધેડી જશે હવે આ આધાર કાર્ડ ને પાન કાર્ડ બધું આલવાનું છે એ સાહેબ ના મારી વાત ખબર હું આ બધું છે ને તમને આવો એને નોંધરું દેવાનું છે ના કહું છું ₹1,00,000 લઈને બેઠ્યો છો હપ્તો નહીં ભરો ને તો ઘર હો ગીરી મેં લઈ જાય તમારે સાપડો ગીરો જતું રહી છે એ તો
બાઈડો ખેંચી જવાનું તી હે પણ. હારું તો જાત માર તો ચિંતા અમે બહુ કચ્છ મોઢે આખા ગામની આ તમે હેતો થાવ તો અહીંથી. ના ના તો કહું છું સમજાવ તો અહીંથી. આ બૈરા પર લોન આલતો હેડો તો અહીંથી. બૈરા પર લોન આલતો તો ચીવ હારું આવી આ જગ્યો રે થઈ ગયો ના ના કહું છું કેવું હાલે છે લોન આમનું મોઢું તો બંધો જ નહીં રહેતું, મૂગો બેસતા જ નહીં. તું તો હોનાનું ટપ, છે. ટપ, ટપ. તું હોનાનો સેટ લાવવાનો કે મારે થોડુંક દેવું છે ને એ પૂરું કર દઉં અને પૂરું કર. કાલના લાવીશ. મહિને મહિને હપ્તો તો નીકળતો નહીં. તને ખબર છે ને કે ગઈ વખતે લોન લીધેલી એ. સાહેબડો ઘેર આવીને બેસી રહ્યો તો ઊભોય નતો થતો. એ તો આવું કરીશું ટાઈમ આવશે તાર મહિને આપણે તો હપ્તા આપણે ભરવા છે. ભરશે આપણા ઘરવાળા કે દેવાનું મહિને. હા, ના, મારે તો ફોન આવ્યો, મારે તો જોવું છે. હા, હપ્તા ને કાલે વેલા વેલા લોન તૈયાર થઈ જશે. કાલે વેલા વેલા લોન લઈ આવીશું ₹1,00,000 ની. કાલે જઈશું હા, આપણે ચાલ હા? ને.